ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો બધા? મજામાં? આજે આપણે વિષય જીકે એમાં આપણે શીખવાનું છે બાળકો આપનો ખોરાક. તો આપણે રોજ ખોરાક તો ખાઈએ જ છે બાળકો, પણ ખોરાકમાં આપણે કેટલાક ફળ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, અમુક દૂધ પીએ છીએ, અનાજ ખાઈએ છીએ. એ બધામાંથી આપણને કેટલુંક વિટામિન અને પ્રોટીન મળે છે, કેલરી મળે છે. તમને બધાને ખબર છે બાળકો? તો આપણે ફળમાં આપણને કેટલાક વિટામિન કે વિટામિન A, B, D, C, વિટામિન E ફળોમાંથી મળે છે. એવી જ રીતે શાકભાજી જોઈએ તો શાકભાજીમાંથી આપણને પ્રોટીન, વિટામિન, કેલરી મળે છે. દૂધમાંથી બી કેલરી મળે છે. એવી જ રીતે અનાજ એટલે કે ઘઉં, આપણે જે ભાત ખાઈએ, રોટલી ભાખરી ખાઈએ, એમાંથી આપણને વિટામિન અને પ્રોટીન મળે છે બાળકો. તો આપણે દરેક દિવસે અલગ અલગ ખોરાક લઈએ છીએ. આપણા શરીર માટે આ ખોરાક ખૂબ જ સારો છે, તેમજ તે ખોરાક તંદુરસ્તી માટે પણ સારો છે. જો બાળકો આપણે આ ખોરાક રેગ્યુલર ખાઈએ તો આપણું શરીર સારું અને તંદુરસ્ત રહે. કયો ખોરાક ખાવો જોઈએ તંદુરસ્ત અને સારો કરવા માટે બાળકો? તો કે ફળ. રોજ આપણે ફળ ખાવા જોઈએ. ત્યારબાદ શાકભાજી, બધા જ શાકભાજી દરેક બાળકોએ ખાવાના, બરાબર બાળકો? ત્યારબાદ દૂધ પીવાનું, માખણ, બટર અને દહીં. ત્યારબાદ માંસ. ઘણા બાળકો ખાય છે, ઘણા બાળકો નથી ખાતા, પણ એ હેલ્થ માટે એટલે કે આપણા શરીર માટે સારો ખોરાક છે. ત્યારબાદ અનાજ, ભાત, રોટલી ભાખરી, એ બધું આપણા શરીર માટે સારો ખોરાક કહેવાય. એનાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. આ આપણે શીખ્યા બાળકો. સારો ખોરાક એટલે કે તંદુરસ્ત રહેવા માટે આપણા શરીરને સારો ખોરાક ખાઈએ તો શું મળે? તંદુરસ્ત રહે, આપણું શરીર તંદુરસ્ત રહે. એવી જ રીતે આપણે આગળ જોઈશું બાળકો. આ બધું તમને દેખાય છે શેના ચિત્રો છે? તો કે બર્ગર, કેક, નૂડલ્સ, પીઝા, પછી વેફર્સ, બિસ્કિટ એન્ડ કોક. તો આ બધો ખોરાક આપણા શરીર માટે સારો છે કે ખરાબ છે? તમે મને કહેશો બાળકો? ખરાબ કહેવાય. શું કહેવાય? ખરાબ કહેવાય, સારો ના કહેવાય. આ બધા આપણા શરીરને આપણે આ ખોરાક ખાઈએ તો તંદુરસ્ત ના રહેવાય. આપણે શું થાય? એનાથી બીમાર પડીએ, પેટ દુખે, માથું દુખે વગેરે વગેરે થાય. તો આપણે જોઈશું આ શું છે? કેક, બર્ગર, પીઝા, વેફર્સ, નૂડલ્સ, ચોકલેટ, બિસ્કિટ એન્ડ કોક. આપણે આ બધો ખોરાક ખાઈએ તો શું થવાય? બીમાર પડાય. ચોકલેટ, બિસ્કિટ ખાવ તો આપણા દાંત બી બગડે, પછી તૂટી બી જાય. કોક પીએ તો આપણા શરીરનું જે હાડકાં છે એ બધા આપણા તોડી નાખે, એટલે આપણને પેટમાં દુખે. એટલે આજે આપણે શું શીખ્યા? સારો ખોરાક અને આપણા શરીરને ખરાબ ખોરાક, એટલે કે આપણા શરીરને આપણે જે કહીએ છીએ ખોરાક એમાં સારો કયો અને ખરાબ કયો એ આપણે બાળકો શીખ્યા. આ પ્રમાણે તમારે પાઠનું વાંચન કરવાનું છે.